મેં તો ઓલા ફોન કર્યો છે શીખા આગ ના આવ્યો અલ્યા જો ના શું લ્યા સોય તો આ મકા ભાગની વાત જો આ મકાન જવાનું કે હે આ મકાનો કહે છે કે નહીં જાવું નકર એવું ઠપકો આવી છે બેહવા જતું ઓઠાય કોઈ પહાડા ગોમ વાળું ઓઠે બેહવાય છે હમણે આમસી જાય ચાલ રાહી ઓઠે બેહવા જાય ઘર રાખવા જાય કોઈ આપતું નહીં આ મૂર્ખો છે કેટલા રહ્યા શીખે કીધું તો ફટોફટ આવજે બે નંબરનો મળે છે અને આમ તો કઈ આ તું મોડું કરે છે ઉડી ગઈ કેટલા જો આ હોય પાછે તો એટલે તો વાડીમાં પેશીને બેઠા છો હે તો વાડીમાં પેશીને બેઠા છો આસ્તે બોલકી નીકળી જો તો વાડીમાં પેઈ ગયા છો આપણે કોમ એવું કરવાનું છે ને કોન્ટેક્ટ થઈ ગયો તાર તો હાથે બેઠો તો ગ્રુપ આપનો છે વાડને કોમ હોય પાછા આસ્તે તારી તું બહાર કરે છે મત આ તો બધું ખાલી કહું કીધું કોઈ આવ્યું નહીં આમ જોતો ને એટલે હતા ફાટું પર કીધું તો રાશી જવું પડશે ખૂબ નજર રાખી આપણા ઉપર નજર હોય છે પાછી વાટી જો વાટી આમાં કશું નહીં બોલે સીધા હું તો હાથે જો બેઠો આવું ઓછા રહેવું પડે એ વાત સાચી છો ઓલા ભાઈ શું કીધું છે કે તમારા ને રાજ બાબુ ખૂબ આમ ઓલી ને સીઆઈડી ઇન્સ્પેક્ટર હતા સોનું સીઆઈડી ઇન્સ્પેક્ટર ખબર આમ મોર રાખી એવી આપણે મોર રાખી છે ગામમાં જોઈ નહીં પડતું પાછું જોઈ નહીં મળતું એટલે પૂછું તાર પોસો તો એટલો દીવડો છે કે ના પૂછે એટલો પોસો તો તડફડે છે પોસા કીધું હા પ્યાજ હતા કે કીધું ઓટો ઓછી થાય છે હવે અમારી કે અમારી કીધું હવે થપ્પો મારી તને ખબર પડે મજૂરીનો અમારી બધી નોટો લઈ લઈ થપ્પા મારી બેસી જાય તો કીધું કે મારું વર્ષું કે શું કરે હવે તો એક નોટ કે આમ કઈ ફોજ પડે ને તો આખો થપ્પો કાઢવો પડે કે તો મેં ભાઈ તારે કીધું અમે એટલે જ ઉતાર્યા તમારા પાસે કીધું આલો હમું એ પોતો તો વાત આવી તું કઈ જવું ગયા તું કે હવે અમારું શું થાય તું મજૂરી કરો અમારી પૂરી ભાઈ સહી હા તમે પેલો ફોન તો કર્યો હજી આયા છે ને આવે કે ના આવે મારે કોઈ લેવા જાય તમે મારે 400 રૂપિયા નક્કી કર્યા મને આલવા પડશે આચા ગ્રાહક આ બાજુ ગ્રાહક તો આખું બોલ થવા દે એ તો બુણી થાય કે ના થાય મારે કોઈ જોવાનું ના હોય તો આજ 100 નું વેચે તને ખબર નહીં સોનું વેચતા જોડે સાવું વેચતા પણ મારે તો 400 નક્કી કર્યા તમારે મને આલવા જ પડશે 400 તને મળી જાય હા તો બરોબર તમારે 4 ના બેઠા હતી કોઈ ગ્રાહક નહીં આવ્યું એટલે જૂના ગ્રાહક ફોન કર્યો હે એ આ બાજુ જઈએ એવું છે એમ હા હવે એ તો 4 આવશે આ તો ચલા વાગવા બસ આટલું પડ્યું હવે બસ વેચી જાય એટલે આપણે તમારે 400 આવી જાય એવું છે આ ચલાનું છે આ મોન સહેલું છે પણ એ તારી જાય ખબર નહીં ભાઈ મળી છે કેવા વેસે છે હા કેમ લેવા બેઠા તમે હા તારી એટલે પોસો બેઠો છે આ ટકડા પકડ્યો મૂર્ખો અને પોસાથી પાછું ચાર ચાલુ કર્યું 3-4 જણા સોનું વેચે છે સોનું વેચે છે અલ્યા મેં તો કીધું પોસો સુધરી ગયો હશે અને અમે તારી વાતો કરતા હતા રસ્તામાં મૂલ્ય વળ્યો ને બધું આપે બધું પોસા ઘેર આવું છે હું નહીં વેચતો મને તો ખાલી 400 રૂપિયા મજૂરી આલે એટલે આવ્યો તારી અમે તો પોસાની વાતો કરતા કે પોસાની થપ્પી ઉસતાતી છે કે હવે પોસા પગમાં ચીડી જતી છે કે આ રેવરાણું નહીં પોસા તારે રેવરાણું નહીં શું કરતા મજૂરી મળતી નહીં તા શું કરો તો રબર ખુલતો હતો ના તો ફટફટ આવી રહી એટલે નહીં એવું છે ફટોફટ આવી રહી ફટોફટ લઈ લો તમે તો એ માં મને આવડું પડે પછી આવું પણ આપણે જરૂરી છે ખેંચી જો ફટોફટ કડક છે શું મૂર્ખો કડક માલ બનાવ્યા હાથ લ્યા તેજમાં બનાવ્યા છે કડાકે ઓછી છે પાણી પૂરું વધારે છે પાણી ઓછું થઈ ગયું છે પોસા પૈસા બાચી મો હાલ બાકી નહીં રાખું કેમ 100 એક તો વેચું ને બાકી રાખું આ લેવાનું હે લેવું જ પડશે ને આ સજ માટે તો આયા છો રેવરાણું કઈ ખબર નહીં તમને બાકી નહીં આ તેજમાં હવે તો જાઓ પકડ છે તક મારા આ મારી આવી પછી લાજ પોસલા હારું થાય કોમ અરે મૂર્ખો વોટ પછી લાજ લાવો કડક છે કડક હો કહેવાય. હે એ ભીખા હા બહુડાનું છે બોલ્યા ઉડો પરવળ તો કજી ના પાવે આ ઇન્જેક્શન બંજેક્શન માર્યું છે ઓની દેશી ગાડો છો ને તમે
પ્યોર છે હા પ્યોર પ્યોર ભોગાઈ મને ખબર પડે એમ તો સળાય બગુ માત નોમ લઈ ચાલ આ પોસાનું ગરાક કાયલા સીલી પડી સીલ્યા પડી કડક છે લ્યા પછી નહીં પાડ્યો તમારે બીજું મારે તો એક પટી ગયો આપણે ફૂલ થઈ જાય આ સાથે પડા રહ્યા છે આથી પીકી નાખા ઉનાળી ના હે નહીં પાડ્યો અમને અઠવાડિયું લો પહલા અમે હેડો હે છે શું કરવા છે તમારે પૂરી રહ્યા તો આપણે બસ હે પોસા સાડા ને પેલા આપણે જવા દે તો ગોમમાં તાર બધો કોઈ નો કે હવે પૈસા જોતા છે ને કાલ હવા લઈ લેતી હવા નકર છે ને ઓય વેચવાનું બંધ થઈ જાય હમણાં તો હા કોઈ કહેજો મત કેવું એકસો ઓય તો બાકી કે હા એમ બાચી જોરું બોલ વાંચી વાંચી બાપજી તમારા પૈસા બાચી એમ કે વાંચી વાંચી બાપજી તમારા પૈસા બાચી એમ કે પૈસા વાંચી હા, આ જોડ આ જોડ કે ઓય તો કે ડોલી બોલી ઓછી પડી છે હવે પછી દેખાવા કરું અમારા પાવર નીકળવાનો કાલ મળી જાવ છે માર તું કે નકર તું થઈ જાય છોકરું છે લે કે છોકરું તું બાકી આવ્યો ઓય અમાર ગામનું વાત હોય છે ને તમને ખબર પડી જાય કાલ ને પણ છોકરા મત બગાડો જેને છોકરા મત બગાડો તમે તો બગડ્યા પણ છોકરા મત બગાડો લાગે તમારું આઈ પડી છે મને આ તો કિંગ આયા જ છે હવે. શેઠ હું તમને કહી દઉં કોઈ આને તમને હાલે પૈસા આલ્યા છે ને મારે કોઈ લેવા દેવા ને તમારે મારે પૈસા લો હવે હું લડું હવે મને તારે આવે ને ઊંઘ આવે તમે તમારે ચેક કરવું કરો હે થઈ કાકા લાલ્યું છે હેડી છે આ શું છે બધું હોય દેખાતું નથી ને બધું જ તેલ પીવા તમે છે મારા ઠઠડમાં હેડ્યા છો હું તો દુકાને જઈને આવું છું શેનો દુકાન આટલી મોડી હોતી છે દુકાન મારા બોલી દેવા જો તમે. તમે લાલાકો બાપ નું કોઈ આમ રોશન કરવાનું છે ગોમો ફરી ફરીને એમ કું નામ તો તમે શું કામ નામ રોશન કરાવો છો કેવું શું કામ નામ રોશન કરાયું પીના સો છો મળે છે એમ તો કહો મન એ બધું તારે તારે કોઈ પૂછવાનું નહીં તું જઈને હુઈ જા ઘેર એ પંચાયત ભાઈ તમારે નહીં કરવાની તમે જણાવો હજી ઘડી શું કેવું ગમે નથી પીતા હો અમે પણ આપણા આખા ગામમાં બધે બનશે તમે લઈને ચો પીવો છો મન તો કહો એ તો ગમે નથી લાવો તારે બધું કોઈ પૂછવાનું પડાય આવતી નથી હું હમણાં આગેવાનને જઈને કહેતા આવ્યો પાછો. તમે કહેતા હો ઘેર બાજ હો, બાજ એની સલંગ ભૂલે તારે બાજ પૂરા સલંગ ના ભૂલે મૂર્ખા પેલા અમે બાજ છો બે આપણા બાજ આગેવાનને તો આ બાર લઈને આવું પાછો હમણાં તરત જ. આપણા ગામમાં નહીં મળતું બીજે જ મળતું છે કે કોઈ હા તો પણ હું આગેવાનને લઈને આવું એટલે હું કહું તમને હાલો. ઓછા તમે ઘેર આવો. આગેવાન છે 25 આલી દે મન ને હેડો કાકા તમે તો ઘેર હેડો રાજકા શું હતા આજ ને આવો મોડા અમે બેસે હજી તો વાતો હા કર તમે બે હું લઈને આવું તમે બે આવો. જેટલા બે ત્રણ દાડા ભૂલી ગયા ને બધાની વાત તમારાથી ઘણા દાડા થઈ ગયા સાજા મારે આ ઝઘડો કરે ને આનું ઘેર તો આવું નથી આપણે એ ઝઘડો કરવો જ છે કે ઉવે એક આસાન તો ભમાય જ જાણે બિલ્લાને તો પકડવો છે મારે બિલ્લાને જ પકડવો છે ચાલો તમને બોયસ ના છે માર તો ફાવે બમ આ કાકો એ નક્કી ગોમો કોક ઊંધું કરશે રાજ કાકો બે જણા આ પીન બે પૈસા થઈ ગયા થાય હવે મારા આગેવાનને કેવું પડશે ઘેર જઈને તરત જ. હવે આગળ હુઈ ના જાવ થારી વાત છે હા, વાગ આગેવાનની. આ તો આ ફેર આ હમણાં શું કરો છો ઓલા બિલ્લે આ છે ભેવ તો ઉતારી હવે મા કાકો આટલો મોડો હું તમને કહેવા આવ્યો છું શું મા કાકો અને રાજ કાકો બે હા આ ફૂલ થઈ જાય મને બાટમાલ ધચા હે હા એટલે એના ગોમો કોક ઊંધું કરતી બોય બોય સલાહ કે કાથા મારવો છે હવે દારૂ આપણા ગોમો ચો મળે છે હવે ચો પીને આવ્યા છે આજે. આપણા ગોમાં વળી દારૂ મળે ઓય આપણા ગોમાં બંધ નહીં આપણા ગામમાં બનશે પચાસ પીના યાર તો શી ખબર કે ગોમાં કે ઊંધું કરું છે એમ કરતા હતા તને ખબર ચોથી પીના ચીમકાથી આવતા હતા મને તો આપણે ચોકડું નહીં પડતું હા એ મને ધચાઈ બે તાને એ ચીમકાથી આવતા હતા આ અવાજ આપણે પેલો નળિયું પડે ને બાવળિયા વાળો હા ઈથી એટલે એનું શું કરશે ચેત દારૂ મળે હું એમ કહું આ દારૂ છે મળે એમ કહું આપણે પેલું બાવળે વાળો તાવ નહીં એમાં કહો ઓટો મારતા બહારના વળી ના પેલા માર કેવું મને એમ પાડે પેલા એમ પૂછે નહીં કીધેલા છે એટલે કહે તો કઈ ને હાસું કેમ હોય હા આપણે પેલા ઓટો મારતા પેલા એને ખાઈ લે હળ પેલા એની પાસે હતા પોસાદ તો ચેક કરવું તમે માર કેવું મોનો દારૂ વેસે એનો પીછો કરવો એમ નહીં પણ પેલા આપણે એને પાયા છો માર કેવું મોનો લડો તો નહીં પેલા એટલે કહું તો તમે જા નહીં તો આપણે હવે શું કરશે ખબર છે તો વનતા પેલા છે એમ પૂછો ના મોને તો આપણે પીછો કરવો છે એનો એમ નહીં તો પણ હવે યાર ના તો ફૂલ થઈને આ ચો જાહી પણ એમ નહીં હાલે એમ નહીં પણ આપણે ચેક કરવું છે જેમ પૂછ્યું તમે ફટાફટ એડો આટલા પહોંચા દેશો ઘણા સેવા નહીં જઈ રહ્યા હું તમે તરત ઘેર આવ્યો એ રહ્યા ઓમલા જ જાય હા ઓમલા જ જાય ઓમલી જાય? હોય અને આ ઓલાદ દેખોય નહીં રે ચિયા
ડાયરેક્ટ ફગેરા પાડો કે ઓવે લગભગ હીરા હીરા જ છે ને એ હું કામ કરો તમે જો અને હું કહેતો તો મા કાકો મને કે કાકા બોલી ના મને મારસી એટલે હું કહેતો તો તમે બે પકડો ખાલી અરે તું રાજી અમે આવો લાકડું સારું હવે ઓલા ઓલા બેઠા હે લઈ હા બેઠા છે પોટા ના હોય પોટા આ તો જો ખરે ભાજી ગયો હું રાજભા આ શું કર્યું નહીં આગેવાન આ શું ફોન કર્યું બંધ તમે? રાત ને હા શું કર્યું તમે બિલ્લો આવ્યો આપણો દુશ્મન એ બિલ્લા પાછો તો પીનાયા છે એમકો તોય બીજું જઈ બાર ગોપ ગયા હતા પીવા જોઈ બાર ગોપ રાજભા પકડે માલ હાટું માલ અલા પેલું તમારું ઊભું થવાનું હાટું માલ હાટું માલ નાટક કરી હાટું પાડ્યો મારી પાડ્યો આ તમે શું કહીને આવ્યા છો બીજું થોડું તમારું રાજુ ભાડું સારું લાગશું હા દારૂ પીતો એટલે કોઈ થાપુ છોડો દારૂ પીતો ઘણા દાડાથી આતમ મેલ થઈ ગયો એમ હવે તમે ચેક પીને હાસુ બોલો બાર કોમ પીતા આ કેમલા ભેરું પછી આગેવાન ભૂઈ જો એ તો પીધેલા છે આપણે સાદા છે પાછા હમણાં ભમાવશે હમણાં પાછા બે આ તો કોઈ ભમાઈ ગયા હાદા હોય ને એટલે ભમાઈ કો ઈ તો હાલ તમે આ તો છે ને હાલ તમે આ વન અડે ભમોદરા છો હાલ ભમોદરા બે જા તમે તમે તઈને હુઈ જો તો ઘેર લ્યા આગળ તમે જો બિલ્લો છો બિલ્લા પસવા ઓય હું શું કહું આ તો કાકો બોલે માલ નહીં આપણે હવે ઓલા ને બેસવા પીછો કરવો પડશે પીછો તો કરવો જ પડશે ને બિલ્લા તારા રડવા તો શું આવી જા આગેવાન ને ઓય રડવા આપણે કાલ વેલા મળી જા તમે આ લડો લડો ખેલ કાલ વેલા પણ નિમળ આવે હાલ જ હડો ખેલ પેલા તમે હાલ યાર નથી જાવ લ્યા હડો હવે કેમ ને હજી આગળ તમે પેલા કેરડો હાટું આવવાનું છે હાટું ઓલા અધિક છે કો બોલી ગયો છે ઓ તમે પેલા કેમ કેરડો મારવાનો સમાન રડો કે સમાન કેર તો આવ પર આવું અમે બે દાદા તમે જો તમે તમારા ઘેર જો અલ્યા પણ તમે હાલ હડો પેલા કેર આપણે આપણું ઓછી જ આવો છે કે અલ્યા નહીં અમે તો ઓછી ના તો હવે ના બોને આમ પાછા ઘેર જાતું પાછા વાત લાગણી કઈ તું તો કઈ છે ભરમ ભો કઈ નો પણ આમ કે એક શરત પાંચ શરત મારતી હો કે તમારે ઘેર આવવું પડશે અમારે આવું છે જફા હે બાપા આવું તો જાતે આપણે ઘેર તો જુદા ના સફાન મારવો આપણે છે કઈ કેવું છે ઘેર તો મારે સફાન મારવો પડે પણ એમ કે આપણે ઘેર તો એમ કરીને આમ કેવું હા ઓકે જો સાથે ખબર પડે આગે બળે આ ગડ સાપે એટલે તીજું તો સાતો કે નહીં ગેલા બિંગો લાગ્યો ઘેર થી પડતું પાછા પા હા આઈ જા ઘેર થી ગોબરા ઘેર થી ઊંઘો પર આવે ખાસી આ 1 કરોડ ની વાત કરે છે 1 કરોડ ની હા આપણે ગોમમાં દારૂ બનશો નથી જો મળે તો તમે ઈ મળે શું વાર રાખો તમે આગે ચો મળે તો ખરા પણ આપણે નોમ ના તમારું નામ નહીં આવે ખાલી કો મને ખાલી પોસો હા ગેંગસ્ટર પોસો એ પોસો. તમે કહેજો હાલ તળાવ પેલા વાળા પોસાણ તળાવ હશે ને અમે ઘેર તો અમે ઘેર તો અમે આવડો હા 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 પોસામાં ડેડ સાપનું બિલઈ હા કે પોસાન તમે વગી પેલા બોતો આજ તો હમણાં ઈનો ઘેર પાડો થોડો આજ. પોસાણ તો ઝાપોટો પડશે ઈ ની સૂત્ર કજીએ આજ તો બધા હમણાં- સૂત્ર છે પણ ઈ નહીં બંધ કરે આજ તો એનો ઘેર પાડો ને વગી નો ડેડ ન ખબર આવે તો એનું તો. આ પોસાણ તો છે ને પોલીસ બોલે ને જેલમાં ખુશી કરાવો આમ તો મહિનો બધા કઢાવો જ નહીં. મહિનો મોજ મસો પડ્યા એ વાત ખબર પડે ને આવે ને આગળ હે ઉઈ ઉઈ આ બગા પોસાણ પકડો પોસાણ ઉલા ઉલા ઓમલા ઉલામ એ ઓમાય ઓમાય કે મારે ઘરે મરી જાય તું દાડે ઓમાય વખત તાજ આ તો હું બેઠા તો રાતના આ ડોલમાં શું છે ઓય દઈ તમે ઓય જા તો છોડતો આ છે શું કોઈ નથી આ શું છે શું છે તમને ના ના પાડો છો, ના તમને ખબર પેલા એ ઓમા ખબર પડતી નહીં તમે ના નહીં પાડેલું ના નહીં પાડેલું હા આ બાબા તમે કઈ નહીં કીધું આવું શું કરવાનું હા ફક્ત ધંધો કરવો પડે કોક આવો કરવાનું કોઈ બીજું કઈ આવડતું જ નહીં તમને આ બોલ ના મારો દારૂ તો તમે હમણાં તું ઓ તો ઉમર તો ખબર નહીં પડતી તો સત્ય ના હા ચલો યાર ચલ આ છે એક સાથ ચલો નંતર ચેઠી રાખો હોય પણ વાની મત ના આવે એ ઓ બે હાલો તમે ઓ બે હાલો
તમે પોલીસ પોલીસ ફોન કરો. પોલીસ બોલાવો પોલીસ બોલાવો પોલીસ બોલાવો પોલીસ એ તમારે તારીફ છે એમ કીધું સીધું કરી દો આ તમને ના નહીં પાડ્યો કે તમે આ મત ઓલો કરો આપણો ગોમમાં દારૂ બનશે કે નહીં? વાત મારી વાત હોય ગોમમાં દારૂ બનશે કે નહીં? તો 25 રૂપિયા છે 25 રૂપિયાની ગોમમાં દારૂ બનશે કે આ નહીં? પાણી એટલે પૈસા નહીં હોય માર દો બે સાત માર તમે ગોમમાં દારૂ બનશે કે નહીં? ગોમમાં દારૂ બનશે કે નહીં? બંને આવી એક બંને બે ગોમમાં દારૂ બનશે કે પોલીસ નહીં? બોલાવો બંધ કરો કે નહીં કરો હવે? આ કરજે પાણી બિલ લઈ તાર માથું નોખ ઉપર છે તું નકા પોલીસ બોલાવી પકડાઈ કરો. આ નોખી છે આપણે દર્દ રાખ્યો ને 51,000 રૂપિયા હા. એ દર્દ તાર લેવામાં આવશે કાલ વહેલા હો હું પકડો અને કાલ વહેલા હું તાર દર્દ લેતું પાછા મને ક્યાંથી પકડો કાલે કાલ વહેલા હું તાર દર્દ લેવો પછી પેલો 51,000 રૂપિયા દંડ કર્યો ને હા એ દંડ દેવાનો છે અને ધર્માતું નોખાવાનો અલગ. ચાલે તું કહું એમને છોડવા નહીં પાછા રૂપિયા દંડ અને ધર્માતું અલગ થી પણ હમણાં ગોમનામ ભેગા કરીને પોલીસમાં જેલમાં કોહા આપણા કોઈ મહિનો નખો કાલ બધા વાહના ભેગા કરો ને બાર કોઈ તગડી મળે તગડી મેળવા છે. ના મળે પોલીસ ના હવાલા કાલ તો કઈ ગયો કોઈ મહિનો બધા રહે ને તો ખબર પડશે ગોમવાળા ભેગા કરીને નક્કી કરો જે કરવું હોય. કાલ વાત હડો હા. લડતા ઊંધું આવે કાલ વહેલા આવજો. ભેગા થાવ. હો હા